નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢ એટીએમ છેતરપિંડીનો ભેદ ઉકલાયો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓને ઝડપી લીધા. સોંગઢ ઉકાઈ રોડ પર આવેલ એસબીઆઈ એટીએમમાં નજર ચૂકવી એટીએમ કાર્ડ અને પિન મેળવી ₹20,000ની છેતરપિંડી કરનાર 4 આરોપીઓને એલસીબી તાપીએ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. જેમાં ઝડપાયેલા આરોપીઓમાં બિપિન મિશ્રા, લવકુશ પાંડે, અશ્વિની તિવારી અને મોહમ્મદ આલમનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી ₹51,000નો મુદ્દામાલ તથા 137 એટીએમ ડેબિટ કાર્ડ અને રિક્ષા કબજે કરાયા છે. ઉચ્છલના નારણપુરમાં જીઆઈડીસીને સરકારી જમીન ફાળવણી સામે ગ્રામજનોનો વિરોધ. ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે પડતર સરકારી જમીન જીઆઈડીસીને મંજૂરી આપતા ગ્રામજનોમાં વિરોધ જોવા મળ્યો હતો. ગ્રામ પંચાયતની કોઈપણ જાતની મંજૂરી વગર મંજૂરી અપાઈ હોવાના આક્ષેપ સાથે આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ મામલતદાર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ગ્રામજનોએ જીઆઈડીસીને મંજૂરી રદ કરવાની માંગ કરી છે. કુકરમુંડામાંથી 57 વર્ષીય પુરુષ ગુમ. દુકાને જામ છું કહી નીકળ્યા હતા ઘરેથી. પોલીસ ફરિયાદ નોંધાઈ. કુકરમુંડા ગામેથી 57 વર્ષીય ભગવાનભાઈ સેદાણે ગુમ થયા છે. તેઓ ઘરે પરિવારજનોને પોતાની સલૂનની દુકાને જવાનું કહી નીકળ્યા હતા, પરંતુ દુકાને પહોંચ્યા જ ન હતા. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ના લાગતા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરાઈ છે. તાપીમાં ગણેશ ઉત્સવને લઈ જાહેરનામું. મૂર્તિની ઊંચાઈ નક્કી. તાપી જિલ્લામાં ગણેશ ઉત્સવને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં માટીની મૂર્તિ 9 ફૂટ અને પ્લાસ્ટર ઓફ પેરિસ ફાઇબરની મૂર્તિ 5 ફૂટથી વધુ ઊંચી બનાવવા કે સ્થાપવા પર પ્રતિબંધ મુકાયો છે. વિસર્જન નિયત કૃત્રિમ તળાવ અને સ્થળોએ જ કરવાનું રહેશે. આ જાહેરનામુંની અમલવારી 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે હોવાનું જાણવા મળ્યું છે. નિઝરના વ્યાવલ સરવાડા ગ્રામ પંચાયતમાં કથિત ભ્રષ્ટાચારનો આક્ષેપ. તપાસની માંગ સાથે ડીડીઓના આવેદન. નિઝર તાલુકાના વ્યાવલ અને સરવાડા ગ્રામ પંચાયતમાં રેતી કંકર ગ્રાન્ટ સહિતના વિકાસ કામોમાં કથિત ભ્રષ્ટાચાર, ખોટી સહી સિક્કા અને સરકારી નાણાંના ગેરવહીવટના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીના આવેદનપત્ર અપાયું હતું. સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે ફરિયાદ નોંધાવવાની માંગ કરવામાં આવી હતી. રજૂઆત દરમિયાન સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વ્યાવલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં 2022થી 25 સુધી રેતી કંકરની ગ્રાન્ટમાં જે દેવાડા ગીર મંડળી નામની જે મંડળી છે એમાં પૈસા ઉપાડેલા છે. એટલે જે દિવસે કામ નથી થયું, જે દિવસે ગ્રાન્ટ આવી છે એ જ દિવસે પૈસા ઉપડ્યા છે. એક જ દિવસમાં આવી રીતે ઉચ્ચાપાત થયો છે. તો એ મંડળીનું તપાસ થાય એ જરૂરી છે. ક્યાં પૂછ્યા આવેદન? ડીડીઓ સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને. કેટલા રૂપિયાની ઉચ્ચાપત? અંદાજે 7 કરોડની આસપાસ. કોની મંડળી છે? એ યોગેશ રાજપૂત નામના વ્યક્તિની મંડળી છે. શું માંગ છે? એમાં યોગ્ય તપાસ થાય અને જેની મંડળી છે જે ઉચ્ચાપાત કર્યો છે એના પર યોગ્ય કાર્યવાહી થાય એ માંગ છે અમારી. તાપી જિલ્લાના હોલમાં નવનિયુક્ત તલાટીઓને કલેક્ટરનું માર્ગદર્શન. પ્રશસ્તિપત્ર એનાયત કરાયા. તાપી જિલ્લા પંચાયતના ઓડિટોરિયમ હોલ ખાતે નવનિયુક્ત મહેસૂલી તલાટીઓનું ઇન્ક્યુબેશન તાલીમ પૂર્ણ થતાં કલેક્ટર દેવ ચૌધરીના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. કલેક્ટરે તલાટીઓને પ્રજાહિતમાં સંવેદનશીલતાથી કામગીરી કરવા અને આદિવાસી વિસ્તારના લોકોને સરકારી સેવાઓ સરળતાથી મળે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. વ્યારામાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી. પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. વ્યારા શહેરના ટાઉન હોલ ખાતે 1947ના ભારત વિભાજનની વેદના અને કરુણ ઇતિહાસને યાદ કરાવવા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, રાજ્યના મંત્રી જયરામ ગામિત સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વિભાજનની ઘટનાઓ અંગે જનજાગૃતિ લાવવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.